દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 2 દિવસ પછી 17/5/2026 થી અધિક માસ પુરુષોત્તમ જેઠ મહિનાની શરૂઆત થાય. આ વખત નક્કી કર્યું છે સાહેબ કે 30 દિવસ સત્ય ઘટના આધારિત બોધ કથાઓ 30 દિવસ આપણને સાંભળવા મળશે. મિત્રો, એક થી ચડિયાતી બોધ કથા, એક થી ચડિયાતી સત્ય ઘટના જે સાંભળી અને મારું તમારું જીવન બદલાઈ જાય. એટલે કોઈકે કહ્યું છે, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ઘાવ. આવો સત્સંગનો એક શબ્દ જો હૃદય સો સર્વ ઉતરી જાય તો મારું તમારું જીવન બદલાઈ જાય. કોઈ રસ્તે ભટકેલાને સાચો માર્ગ મળી જાય. મિત્રો, 4 પ્રકારના દાન કયા? આહારદાન, દ્રવ્યદાન, આહારદાન, ઔષધદાન અને જ્ઞાનદાન. એમાં કળિયુગમાં સૌથી મોટામાં મોટું દાન હોય તો એ જ્ઞાનદાન છે. મિત્રો, એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર પુણ્યના ઢગલા કરેલો પુરુષોત્તમ માસની અંદર આપણું સૌભાગ્ય છે કે અત્યારે આ ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે. એક પણ પૈસાનો ખર્ચો કર્યા વગર આપણે કોઈ સારી વાત, સત્સંગની વાત આપણે આપણા ગ્રુપમાં શેર કરી, બીજાને મોકલી અને જ્ઞાનદાનનું પુણ્ય કમાઈ શકીએ છીએ. આપણે 17 તારીખથી શરૂ થતા જે પુરુષોત્તમ માસના જે એપિસોડ છે, 30 એપિસોડ, 30 બોધ કથાઓ, એ બોધ કથાઓ સાંભળ્યા પછી જો તમને સારી લાગે કે આ મોકલવા જેવી છે તો સાહેબ તમારા સગા વહાલા મિત્રો તમારા ગ્રુપમાં બધે સેન્ડ કરજો. કદાચ એમાંનો એક શબ્દ કોઈ ગળી જાય તો એની જીવનની બાજી બદલાઈ જાય. યાર, આમાં મનહરભાઈનો કોઈ સ્વાર્થ નથી. અમારો સ્વાર્થ એટલો છે કે આ વાણીથી જે કંઈ નીકળે છે, જે કંઈ સત્સંગ નીકળે છે, જે કંઈ સદવાતો નીકળે છે, એ સત્સંગની વાતો દુનિયાના મેક્ઝિમમ વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને પામે. સાહેબ, એટલે તો છેલ્લા 3 વર્ષથી 530 એપિસોડ આ મારી ચેનલ ઉપર હયાત છે અને અત્યારે 530 એપિસોડ રોજ સાંજે 7 વાગે રિપીટ થઈ રહ્યા છે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, સાંજે 7 વાગે 17 તારીખ 17 મે 2026 થી સાંજે 7 વાગે મોબાઈલ ઉપર તાકીને બેસી રહેજો. મનહર ડી પટેલ ઓફિશિયલની ચેનલ ઉપર સાહેબ સત્ય ઘટના આધારિત બોધ કથાઓ શરૂ થશે. સતત 1 મહિનો, પુરુષોત્તમ મહિનો. અને રોજ સાંભળવા માટે મનહર ડી પટેલ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એમાં બેલનું જે ઓલ લખેલું આવે, ઓલ બેલ લખેલું બટન આવે, એના પર ક્લિક કરી દેજો, જેથી રોજ સાંજે 7 વાગે તમારા મોબાઈલમાં એ વિડીયોની નોટિફિકેશન આવી જાય. મારો કોઈ સ્વાર્થ નથી સાહેબ. મારે આટલે કહેવું પડે છે કે આ જ્ઞાન દુનિયાના વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને પામે, આ સત્સંગને પામે, પુરુષોત્તમ માસમાં પામે. બાકી આઈ એમ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર. હું તો કુદરતના ટપાલી તરીકે જન્મ્યો છું, કુદરતના ટપાલી તરીકે જીવું છું અને કુદરતના ટપાલી તરીકે મૃત્યુ પામવાનો છું. આમાં અમારું કોઈ કરતાપણું નથી. અહીંયાથી જે વાણી નીકળે છે, જે શબ્દો નીકળે છે, એ શબ્દો માત્ર મનહરભાઈ લાઉડ સ્પીકર છે, નિમિત્ત છે. એ શબ્દો તો કુદરતના છે યાર. અને એ કુદરતના શબ્દોને મેક્ઝિમમ લોકો સુધી પહોંચાડવાનું કામ આપણે બધાએ કરવાનું છે. સાંભળજો 17 તારીખથી બોધ કથા. અને બોધ કથા સાંભળ્યા પછી તમારું દિલ માન્ય કરે કે ના, આ એપિસોડ પુરુષોત્તમ માસની અંદર મારે જ્ઞાનદાન કરીને પુણ્યના ઢગલા કરવા છે, તો તમારા સગા વાલા મિત્રો ગ્રુપમાં બધે બને એટલો એ વિડીયોને શેર કરજો, જેથી લોકો એનો મેક્ઝિમમ લાભ લઈ શકે. મિત્રો, કારણ કે બીજું કશું નહીં,
માણસ શું લાયો ને શું લઈ જવાનો? આ ભૌતિક સુખો તો અહીંયા રહેશે યાર. 2 ઘડી સત્સંગ કર્યો છે, સત્સંગનું પુણ્ય મારીને તમારી સાથે આવવાનું છે, એ સિવાય કશું નથી આવવાનું મિત્રો. આપણી સંસ્કૃતિ કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાનિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.